હે ભગવાન, આ છોકરાનું મારે શું કરવું? હજી સૂતો છે. રોહન, ઉઠ. રોહન, ઉઠને. સુવા દો ને મમ્મી. સુવાદો વાળા, આ ઘડિયાળમાં તો જો કેટલા વાગ્યા. અરે વિદ્યા અને એનો ભાઈ અજય આવતા જ હશે. 10 મિનિટ પ્લીઝ. જો તું 10 મિનિટમાં બહાર ના આવ્યો ને તો પછી જોઈ લેજે. આ બાપ દીકરો બંને મને સરખા મળ્યા છે. આ કલાકથી તમે ચા પીવો છો, પેલા લોકો આવી જશે. હા તો હું ક્યાં કપડાં કાઢીને નાચું છું? હે? ચા જ પીઉં છું ને. એક રિટાયર્ડ વ્યક્તિ પોતાના ઘરમાં બેસીને શાંતિથી ચા પણ નથી પી શકતો. કેવો જમાનો આવ્યો છે. વકીલાત છોડી દીધી, પણ રહેવાના તો તમે વકીલ જ ને. તમને વાતમાં છે ને કોઈ ના પહોંચે. હા તો તને ખબર જ છે શું કામ આટલી બધી મહેનત કરે છે. બેસ ને છાનું મને. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. આવો આવો. આવો. ખુશ રહો. બેસ. જય શ્રી કૃષ્ણ. અમે વહુને લેવા આવવાના જ હતા, પણ અમારે અચાનક એક પ્રસંગમાં જવાનું થયું એટલે તમારે મૂકવા ધક્કો ખાવો પડ્યો. બાકી અમે જ તેડવા આવવાના હતા. અરે કઈ વાંધો નહીં, તમે તેડવા આવો કે હું મૂકવા આવું, વાત તો એક જ છે ને. શું ફરક પડે છે? રોહનકુમાર ઘરે છે કે ઓફિસ ગયા? એ કાલે લેટ સુધી કામ કરતો હતો એટલે સૂતો છે. આ રોહનની મમ્મીએ માનતા રાખી હતી કે રોહનની સગાઈ થાય ને એટલે કુળદેવીના દર્શન કરવા વહુને ત્યાં લઈ જવી. સારું, ચાલો અંકલ આંટી મને રજા આપો. અરે એમ ક્યાંથી જવાના? ચા નાસ્તો કરીને જાઓ. ના આંટી, આજે થોડું લેટ થાય છે, ફરી ક્યારેક. સારું. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિદ્યા, ચાલ તને અમારું એટલે કે તારું ઘર બતાવું. સગાઈ પછી પહેલી વાર આવી હતી, પણ ત્યારે તો બરાબર ઘર જોયું નહીં હોય ને. મમ્મી, એ તો હું પછી પણ જોઈ લઈશ, પણ પહેલા મને તમારી ઓફિસ બતાવો. મારી ઓફિસ? મારી વળી કઈ ઓફિસ હોવાની? એટલે કે હું કિચનની વાત કરું છું. આપણા માટે તો એ જ ઓફિસ હોય છે ને. એને ઓફિસ નહીં, હેડ ઓફિસ કહેવાય. આમ જોવા જઈએ ને તો ઘરના બધા વહીવટ ત્યાં જ હેન્ડલ થાય છે. તો ચાલો મમ્મી, મને લઈ જાઓ તમારી હેડ ઓફિસમાં. હા ચાલ. આ રહી આપણી ઓફિસ. લગ્ન પછી જ તારે સંભાળવાની છે. હું તો નિવૃત્તિ લેવાની છું. મમ્મી, તમે ચા પીશો તો બનાવો. ના દીકરા, બહાર જવાનું મોડું થાય છે. તું બધું જોઈ લેજે. હા, અમે 2 કલાકમાં પાછા આવી જઈશું. ઠીક છે? સારું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારે? હા તો એમાં શું છે, દિવસમાં પહેલી વાર મળીએ ત્યારે ગુડ મોર્નિંગ કહી શકાય. હા, એ તો છે. તમે રોજ આટલા લેટ ઉઠો છો? ના, રોજે નથી ઉઠતો, ક્યારેક લેટ થઈ જાય છે.
મોડે સુધી કામ કરવાથી હેલ્થને નુકસાન થાય છે. કામ? ના ના, એ તો હું કાલે એક ફ્રેન્ડની પાર્ટીમાં ગયો હતો એટલે લેટ થઈ ગયું હતું. ઓહ, ઓકે. મમ્મી તો કહેતા હતા કે તમે લેટ સુધી કામ કરતા હતા. હવે તારાથી શું છુપાવું? હા, મમ્મી પપ્પાને સાચું કહું તો એ લોકો કપડાટ કરે એટલે કહેવાનું જ નહીં, એટલે ટેન્શન જ નહીં. પણ ખોટું બોલવું ને એ સારી આદત નથી. હવે અહીં ઉભા રહીને જ બંનેને વાતો કરવી છે. ચલ ને બહાર હોલમાં જઈને બેસીએ. તમે જાઓ, હું તમારા માટે ચા બનાવીને લાવું છું. ઓકે. થેન્ક યુ. કેવી બની છે? મસ્ત, તારા જેવી. એક વાત પૂછું? હા, પૂછો ને. તારે કોઈ બોયફ્રેન્ડ હતો? ના, તમારે? હા, એટલે કે આમ સિરિયસ જેવું કંઈ નહોતું, ટાઈમ પાસ. કોલેજમાં 2 અને ઓફિસમાં 1. વેઇટ, ના ના, કોલેજમાં 3 હતી. લાગે છે કોલેજમાં તમારી ડિમાન્ડ બહુ હતી. તો પછી તને તો ગર્વ થવો જોઈએ કે તને મારા જેવો છોકરો મળ્યો. આ બધા રિલેશનશિપ કેઝ્યુઅલ હતા કે પછી ડીપ, એટલે કે ફિઝિકલ રિલેશનશિપ? હવે રિલેશન હતા તો સમજી જા ને, થોડું ઘણું તો ચાલ્યા કરે ને. અને માનો કે મારે કોઈ અફેર હોત તો, એટલે કે તમારી જેટલા નહીં, 1-2. સાચું કહું ને તો હું તને હાથ ના પાડું. પણ હવે તો આપણે સગાઈ થઈ ગઈ છે ને, અને પહેલા તો આપણે આવી કોઈ વાત કરી જ નહોતી. સગાઈ થઈ ગઈ તો શું થયું? સગાઈ તો તોડી પણ શકાય ને. શું થયું? હા, તું 5 મિનિટ બેસ, હું આવું. રોહનને હા પાડીને મેં ક્યાંક ભૂલ તો નથી કરી ને? મને એક મળશે? શું? એક સિગરેટ મળશે? તું સિગરેટ પીવે છે? હા, કેમ ના પીવાય? હા તો નો જ પીવાય ને. તું છોકરી થઈને સિગરેટ પીવે તો કેવું લાગે? અરે ગામ વાતો કરશે. અને છોકરા પીવે તો? અરે એ તો ચાલ્યા કરે. તો પછી તમે છુપાઈને શા માટે પીવો છો?
બધાની સામે કેમ નથી પીતા? એ તો થોડી મર્યાદા રાખવી પડે ને. અને એમ પણ હું રોજે નથી પીતો, ક્યારેક ક્યારેક. અને તું? હું તો મજાક કરતી હતી. મને તો આ ધુમાડાથી પણ એલર્જી છે. પણ હવે વાત નીકળી જ છે તો એક વાત કહી દઉં કે હું ક્યારેક ક્યારેક ડ્રિંક કરું છું. હે? ડ્રિંક? આટલા ચોકી કેમ ગયા? તમે નથી કરતા? હા, એટલે ના, ક્યારેક કોઈ પાર્ટી હોય તો જ. જેમ કે કાલે પાર્ટી હતી ને, તો ડ્રિંક પણ હશે જ. યાર, આ બધા દોસ્તારો છે ને, મારી એક વાત ના માની. મેં એ લોકોને કીધું કે કાલે તારા ભાભી આવવાના છે, તો તારા સમ આપીને પીવડાવી દીધું. બોલ. રિલેક્સ, મને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હા, પણ મને પ્રોબ્લેમ છે. તમને પ્રોબ્લેમ છે? અરે, તે પેલું કહ્યું ને કે તું ક્યારેક ડ્રિંક કરે છે. અરે એમાં શું પ્રોબ્લેમ? લગ્ન પછી તો આપણે સાથે પીશું. અરે યાર, તું તો હદ કરે છે. હું તો તને પીવાની જ ના પાડું છું અને તું સાથે પીવાની વાત કરે છે. સમજ ને યાર, સારા ઘરની છોકરીઓ આવું ન કરે. અને હવે તું આ ઘરની વહુ બનવાની છે, થોડું તો વિચાર કર. તો લગ્ન પછી સાવ બંધ? હા, તો બંધ એટલે બંધ. ઓકે. અને સાંભળ, આ વાત ભૂલથી પણ મમ્મી પપ્પાને ન કરતી. હા, સારું. આ બધી ખોટી વાતોમાં ઓરિજિનલ પ્લાન તો રહી જ જશે. તમે કંઈ કહ્યું? ના, કેમ? મને એવું લાગ્યું એટલે. હા, એટલે મનમાં તો કંઈ હતું પણ બોલી ન શક્યો. લે, તમારા જેવા છોકરાને પણ શરમ આવે? શું વાત છે? હું એમ કહેતો હતો કે લગ્ન પછી આપણે હનીમૂન માટે ક્યાં જવું છે? જ્યાં તમે કહેશો ત્યાં. મેં તો વિચારી લીધું છે કે આપણે આઉટ ઓફ ઇન્ડિયા જઈશું. ઓકે? ઓકે. હું તને શું કહું છું કે મમ્મી પપ્પા હજી કલાક સુધી આવે એમ નથી. અને ઘરમાં આપણે બંને એકલા છીએ તો સમજી જા ને કે હમણાં આપણે હનીમૂન માટેની વાત કરતા હતા ને. હા, પણ એ તો લગ્ન પછી ને. હા, પણ લગ્ન પહેલા પણ એકવાર ટ્રાય કરાય ને. આ તમે શું બોલો છો? કેમ? એમાં ખોટું શું છે? ના. એકવાર પ્લીઝ, એમાં ખોટું શું છે? રોહન નહીં. હા, રોહન અરે નહીં. એમાં શું યાર? આ થપ્પડ મારે બહુ પહેલા મારવાની હતી. હું સિગરેટ પીઉં કે દારૂ પીઉં તો ખરાબ, પણ અત્યારે તારી વાત માનીને તારી સાથે અહીંયા બેડ પર મને તો બોલતા પણ શરમ આવે છે. એમાં તને કઈ વાંધો નથી. વાહ, શું તારી આ પ્રેક્ટિકલ સોચ છે? આજ પછી મને ક્યારે તારું મોઢું ના બતાવતો. વિદ્યા ક્યાં જાય છે? ઘરે જાઉં છું અને હવે પછી ક્યારે આ ઘરમાં પાછી નહીં આવું. પણ વાત શું છે બેટા? પૂછો તમારા સુપુત્રને. અને હા, એક વાત જરૂર કહીશ કે લોકો પોતાની છોકરીઓ પર જેટલી નજર રાખે છે ને, એના 10% પણ જો પોતાના છોકરા ઉપર નજર રાખે ને, તો આજે ઘણી છોકરીઓના
જીવન બરબાદ થતા બચી જશે.